સ્વામીશ્રી એવું કહેતા, પ્રથમ 16 ને 18 સ્ટેપિંગ સ્ટોન છે. પાયો મજબૂત હોય તો ઇમારત ગમે તેટલી મોટી કરીએ તો ચિંતા આવે, પણ પાયો મજબૂત ના હોય તો. અને એમાં મહારાજે 4 પ્રકારના વિવેકની વાત કરી છે. પ્રથમના 16માં સવડા વિચારને ગ્રહણ કરવા, અવડા વિચારનો ત્યાગ કરો. સવડો વિચાર કરો, ગુણ ગાવા એ સવડો વિચાર, અને અભાવ ગુણ લેવા એ અવળો વિચાર. પ્રસંગે પોતાનો દોષ દેખાય એ સવડો વિચાર, અને પ્રસંગે બીજાનો દોષ દેખાય એ અવળો વિચાર. પ્રસંગે માયિક ભાવ આવે એ અવળો વિચાર, અને પ્રસંગે સંબંધનો મહિમા દેખાય એ સવડો વિચાર.